કથા, કાલે પણ આપણે 5 અધ્યાય સુધીની કથા આપણે શ્રવણ કરી હતી. આજે પણ ભગવાનની 5 અધ્યાયની કથા, કારણ કે ગરુડ પુરાણની અંદર કુલ 17 અધ્યાયની કથા બતાવી છે. પહેલા દિવસે 5 અધ્યાયની કથા, બીજા દિવસે 5 અધ્યાયની કથા અને ત્રીજા દિવસે કુલ 7 અધ્યાયની કથા બતાવી. નૈમિષારણ્યના વનની અંદર સૂત પુરાણીના મુખેથી 18 પુરાણોની કથાઓ સાંભળી છે. 88,000 ઋષિમુનિઓ ભેગા મળી 1000 વર્ષ સુધી ચાલે એવા યજ્ઞનો અમને આરંભ કરેલો છે. અને અહીં વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુ ભગવાન ગરુડજીને આ કથા સંભળાવી રહ્યા છે. ગરુડવાચ કથામુત્પદ્યતે માતુ જઠરે નરકાગત ગર્ભાદિ દુઃખમ યદ ભુક્તમ તન્મે કથય કેશવ. 6ઠા અધ્યાયની અંદર ગરુડજી પૂછવા લાગ્યા કે હે કેશવ, નરક થી આવનાર પ્રાણી માતાના ગર્ભની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય, તેમજ તે કેવા દુઃખો ભોગવે તે અમને જણાવો. ત્યારે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે સ્ત્રી પુરુષના સંયમ વડે આ જીવાત્મા ઉત્પન્ન થાય છે. જીવ પ્રારબ્ધવશ કર્મવશ દેહ પ્રાપ્તિની અંદર આશ્રિત થઈ અને સ્ત્રીના ઉદરની અંદર પ્રવેશ પામે છે. 5 રાત્રિ પછી તે વર્તુળ આકાર બને, 10 રાત્રિ પછી તે કઠણ બોર જેવો આકાર પામે છે. ત્યાર પછી તેની દેહાકૃતિ બનવાની શરૂઆત થાય છે. પહેલા મહિનાની અંદર ગર્ભની અંદર મસ્તક બને, બીજા મહિનામાં હાથ બને, ત્રીજા મહિનાની અંદર નખ, વાળ, ચામડી અને ગુપ્તાંગ બને, ચોથા મહિનાની અંદર 7 ધાતુઓની ઉત્પત્તિ થવા લાગે, 5મા મહિનાની અંદર સુધા અને તરસ લાગે છે, 6ઠા મહિનાની અંદર ઓરથી તે વીંટાઈ જાય છે, શ્વાસ લેવાનું ચાલુ કરી તેની જમણી કુખની અંદર હલનચલન ચાલુ કરી દે છે. 7મા અને 8મા માસની અંદર કાધેલી વિધેલી વસ્તુઓ તેનાથી તેના ધાતુઓ પુષ્ટ બને છે. આ જીવાત્મા સ્ત્રીના ઉદરની અંદર અને વિષ્ઠાના સ્થાને રહે છે. ત્યાં વિષ્ઠાના જીવો અંતે ડંખ મારે, આથી જીવાત્મા ઘણો દુઃખી થાય છે. કારણ કે માતાએ ગાધેલા ખારા, ખાટા, તીખા પદાર્થો રસ ગર્ભને સ્પર્શ થતા તેને ભયંકર વેદનાઓ થાય છે. ગર્ભાશયના આંતરડાથી વીંટાયેલો હોવા છતાં માથું નીચે રાખી બરડો નમાવી માતાની જમણી કુખમાં રહે છે. તે વખતે ગર્ભથી પોતાનું અંગ ફેરવાતું નથી, તો પણ તે પરવશપણે ત્યાં પડ્યું રહેવું પડે છે. અહીં તે 100 જન્મનું સ્મરણ થવાથી નિશ્વાસો નાખતા નાખતા ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ, આપ લક્ષ્મીના નાથ છો, જગતના આધાર છો, બધા પાપોનો નાશ કરવા વાળા છો, શરણાગત દિનોની રક્ષા કરવા વાળા છો, તમે ઘટઘટની અંદર વ્યાપેલા છો. હું તમારા શરણમાં આવ્યો છું. હે પ્રભુ, અહીંથી છૂટ્યા પછી માત્ર હું આપનું સ્મરણ કરીશ અને મોક્ષ પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરીશ. અહીં હું મળમૂત્રના કુવાની અંદર બળી રહ્યો છું, આમાંથી ભગવાન મને બહાર કાઢો. આવી રીતે જીવાત્મા 9 મહિના સુધી ગર્ભની અંદર સ્તુતિ કરતો રહે અને જ્યારે બારે આવ્યા પછી આ ગર્ભનું જે જ્ઞાન હોય એ અંતે ભૂલી જાય છે. ગર્ભ, સ્મશાન, પુરાણ સાંભળતા જેવી બુદ્ધિ સ્થિર બને તો આ સંસાર રૂપી માયામાંથી છુટકારો મળે છે. એટલા માટે તો ભગવાને કીધું કે બડે ભાગ માનુષ તનુ ભાવા. જેટલા બધા આપણે પુણ્ય કરે ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે. અને મનુષ્ય અવતાર પછી એટલા માટે ભગવાન મનુષ્ય અવતાર આપે કે આ 84 લાખના ચક્રમાંથી છૂટવા માટે આ મનુષ્ય અવતાર આપણને આપ્યો. અને આ અવતાર મળ્યા પછી જો આપણે પોતાની જાતને ના સુધારી શકીએ, બીજા કોઈ લોકોને આપણે સુધારી ના શકીએ, તો તે શામ ભાર ભૂમિ ભૂતાહ. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું કે એવા વ્યક્તિનો ભૂમિ પણ ભાર સહન કરી શકતી નથી. ગર્ભની અંદર જે જ્ઞાન થાય, સ્મશાનમાં જઈએ જે જ્ઞાન થાય, અને જેવી રીતે આપણે પુરાણો સાંભળતા જે જ્ઞાન થાય એવું જ્ઞાન અંતે થાય તો આપણો આ બંધનમાંથી છુટકારો મળે છે. આ રીતે ભગવાન કહેવા લાગ્યા. બાલ્યાવસ્થાની અંદર દુઃખને ભોગવવા લાગે, તરુણાવસ્થાની અંદર ધન તેમાં વિષય ભોગની ઈચ્છામાં અંતે ભગવાનને ભૂલી જાય છે. જે તેને આશાઓ સેવી હોય એ અંતે પૂરી થતી નથી. આથી તે જીવાત્મા ક્રોધ કરવા લાગે અને શોક કરવા લાગે છે. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, અતિ દુર્લભ માનવ દેહ તેને પ્રાપ્ત કર્યો, છતાં પણ તેની તે કિંમત સમજતો નથી. કારણ કે મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. તેના હાથમાં ભગવાન કે અમૃતનો કટોરો આવેલો છે, છતાં પણ તે સાચવી શકતો નથી. સમય પ્રસાર થતા તે વૃદ્ધાવસ્થામાં આવે, અનેક પ્રકારના દુઃખો તેને સહન કરવા પડે છે. છેવટે જીવાત્મા મૃત્યુ પામી દુઃખદાયી નરકની અંદર જાય છે. આવી રીતે જીવાત્મા
તેનું આવાગમન કરતો રહે. પાપી માયાથી મોહિત થયેલો હોવાથી વિષય પ્રત્યે તેને વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. ઇતિ તે કથિતમ ચાક્ષમ પાપીના નારકી ગતિહિ અંતિષ્ટિ કર્મહીનામ કિમ ભૂયમ શોધમિચ્છતિ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, મેં તમને અંત્યેષ્ટિ આદિ અંતકાળના સંસ્કારો રહિત પાપીઓની ગતિ મેં કહી સંભળાવી. હવે તમે શું સાંભળવાની ઈચ્છા રાખો છો? એ ગરુડ પુરાણે પાપ જન્માદિ દુઃખ નિરૂપણો નામ ષષ્ઠોધ્યાય